નમસ્કાર, મારી ચેનલ હેન્સી પરમારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મારો આજનો વિષય છે ગુરુ પૂર્ણિમા। સંસ્કૃતના શ્લોકથી મારી વાતની શરૂઆત કરું તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજના દિવસે મહાભારતના રચયિતા એવા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હોય અષાઢ શુદ્ધ પૂનમને ગુરુ પૂર્ણિમાની સાથે સાથે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ। ગુરુ માટે ઘણું બધું કહેવાયેલું છે, ઘણું બધું લખાયેલું છે, પરંતુ હું મારા શબ્દમાં કહું તો ગુરુ શબ્દ એ શબ્દ નથી, ગુરુ શબ્દ એ શબ્દ નથી, ગુરુ શબ્દ એ મંત્ર છે। આ કોઈ એક ધર્મનો મંત્ર નથી, આ સર્વ ધર્મનો મંત્ર છે, જે અપૂર્ણને પૂર્ણ તરફ લઈ જાય, જે મલિનને સ્વચ્છ કરે, જે સ્વચ્છને સુંદર કરે અને જે સુંદરને શાશ્વત કરે ને એ જ ગુરુ। દરેકના જીવનમાં ગુરુ તો હોય જ છે, પરંતુ જો ગુરુને પ્રથમ હરોળમાં મૂકવામાં આવે તો આપણા પ્રથમ હરોળના ગુરુ કોણ હશે? તો મારા મત મુજબ માતા એ આપણા પ્રથમ હરોળના ગુરુ છે, કારણ કે તેમને આપણને 9 મહિના ઉદરમાં રાખી અને જન્મ આપ્યો છે। જ્યારે બાળક નાનું હોય ત્યારે આંગળી પકડી અને જેમને આ જગતના દર્શન કરાવ્યા છે એવા પિતા પણ આપણા પ્રથમ હરોળના ગુરુ છે। બાળક જ્યારે બોલતું થાય ત્યારે તેના જીવનરૂપી ઘડતરમાં જેમને ભણતર પૂરું પાડ્યું છે એવા શિક્ષકો પણ આપણા પ્રથમ હરોળના ગુરુ છે। સાથે સાથે જેમને આ અમૂલ્ય દેહ આપણને માનવ સ્વરૂપે આપ્યો છે એવા ઈશ્વર પણ આપણા પ્રથમ હરોળના ગુરુ છે। અને છેલ્લો ગુરુ છે આપણો અનુભવ। ઘણા બધા ક્રિકેટરો, ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા ઉદ્યોગપતિઓને માર્ગદર્શક તરીકે ગુરુ તો કેન્દ્રમાં હતા જ, પરંતુ ક્યાંક અંશે એમનો અનુભવ પણ એમને જીવનમાં ખૂબ જ ઉપયોગી બન્યો છે અને ગુરુનું સ્થાન ધારણ કર્યું છે। તો આજનો દિવસ એટલે કે જેમને આપણા જીવનને રંગીન બનાવ્યું છે, જેમને આપણને જીવન જીવતા શીખવ્યું છે એવા ગુરુઓને યાદ કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા દિવસ। આજના દિવસે બધા જ ધર્મના લોકો એ પોતાના ગુરુને સમર્પણ ભાવ અર્પણ કરતા હોય છે, એટલે જ ગુરુ શબ્દમાં રહેલા 2 અક્ષરોને જો છૂટા પાડીએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ તરફ લઈ જવું। આમ ગુરુ શબ્દનો જ અર્થ થાય છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવું। તમશોમાં જ્યોતિર્ગમય। ભૂતકાળની અંદર પ્રાચીન સમયમાં આપણે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોની અનેક ગાથાઓ સાંભળી છે। શ્રી રામના ગુરુ વશિષ્ઠ, શ્રી કૃષ્ણના ગુરુ શાંદિપની ઋષિ, શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ વગેરેની ગુરુ ભક્તિના ઉદાહરણો આજે પણ આપણે વાંચીએ છીએ। તો આવું જ એક ગુરુ ભક્તિનું ઉદાહરણ છે ઋષિ ધૌમ્ય અને શિષ્ય આરુણિ। મુસળધાર વરસાદ વરસતો હોય છે અને ઋષિ ધૌમ્ય એ શિષ્ય આરુણિને બોલાવીને કહે છે કે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, તું ખેતરમાં જા અને જોઈને આવ કે કોઈ પાળો તૂટી તો નથી ગયો ને? જો પાળો તૂટી ગયો હશે તો ખેતરમાં પાણી આવશે અને આપણો પાક નાશ પામશે। આમ ગુરુની આજ્ઞાનું પાલન કરી અને શિષ્ય આરુણિ એ ખેતરમાં જાય છે અને જુએ છે કે એક પાળો તૂટવાની તૈયારીમાં હોય છે અને આ જ સમયે એમને ગુરુજીના શબ્દો યાદ આવે છે કે ગુરુજીએ કીધેલું છે કે જો પાળો તૂટશે તો ખેતરમાં પાણી આવશે અને આપણો પાક છે એ નાશ પામશે। આમ શિષ્ય આરુણિ એ મુશળધાર વરસાદમાં આખી રાત પાળાની જગ્યાએ દિવાલ બની અને સૂતો રહે છે। આ હતી ગુરુ ભક્તિ। આવું જ એક ઉદાહરણ ગુરુ દ્રોણ અને શિષ્ય એકલવ્યનું છે, જે મોટા ભાગના લોકોએ સાંભળેલું હશે। તો અંતમાં બસ એટલું જ કહેવા માંગીશ કે કભી ડાંટ કર પ્યાર જતાયા, કભી ડાંટ કર પ્યાર જતાયા, कभी रोक टोक कर चलना सिखाया, कभी हर मुश्किलों से बचाया, कभी हक के लिए लड़ना सिखाया, कभी माता पिता बनकर दी सलाह, कभी दोस्त बनकर हौसला बढ़ाया। आज कहती हूँ मैं मेरे शिक्षकों को थैंक यू, जिन्होंने हमें इस काबिल बनाया, जिन्होंने हमें इस काबिल बनाया। तो मारो આજનો આ વિડીયો આપ સર્વેને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ હેન્સી પરમારને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને નવા નોટિફિકેશન્સ એટલે કે નવા વિડીયો આપના સુધી પહોંચતા રહે। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।